વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએના રાષ્ટ્રપતિના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા. યુએના રાષ્ટ્રપતિને રિસીવ કરવા પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા અને ત્યારબાદ બંને મહાનુભાવોની હાજરી સાથે અમદાવાદ એરપોર્ટથી ભવ્ય રોડ શો પણ યોજાયો. અલગ અલગ દ્રશ્યો છે. દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બંને દેશો વચ્ચેના જે કરાર છે એ કરાર થઈ રહ્યા છે. જે યુએઈ સાથે જે ભારતના જે સંબંધો રહ્યા છે, ભારતની જે આર્થિક વ્યવસ્થા છે એ આર્થિક વ્યવસ્થાની અંદર બંને દેશ એ વર્ષોથી એકબીજા સાથે આવ્યા છે. પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિ હાલ હોટલ લીલા પહોંચ્યા છે. હોટલ લીલા ખાતે જે દ્વિપક્ષીય બેઠક છે એ શરૂ થઈ છે. ભારત અને યુએ વચ્ચે મહત્વના જે કરાર છે, એમઓયુ છે, થઈ રહ્યા છે. એમઓયુ બાદ પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રાત્રિ ભોજન પણ રાખવામાં આવ્યું છે. ભારત અને યુએ વચ્ચે ડિનર ડિપ્લોમેસીનું પણ આયોજન થયું છે. સમગ્ર માહિતી સાથે અમારી સાથે ગાંધીનગરથી વાઇબ્રન્ટ પર સતત નજર રાખતા અમારા સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે. નિકુંજ, સરસ માહોલ છે, પાછળ હોટલ લીલા છે અને આ જ હોટલ લીલાની અંદર ગુજરાત અને ભારતનું ઘડતર થઈ રહ્યું છે. 10મું વાઇબ્રન્ટ યોજાઈ રહ્યું છે. કેટલા ફાયદાઓ આવનારા સમયમાં ગુજરાતને રોજગાર, રોકાણ અને ઉદ્યોગ ક્ષેત્રે? કિશન, આપે જે હોટલ લીલાની ઉલ્લેખ કર્યો, ત્યાં હાલ એક મહત્વની ઇવેન્ટ જે છે તે યોજાઈ રહી છે ને તે ઇવેન્ટ છે ભારત અને યુએઈના બંને નેતાઓ વચ્ચેની એક દ્વિપક્ષીય મંત્રણા, દ્વિપક્ષીય બેઠકને લઈને. રોડ શો પૂરો કર્યા બાદ પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપતિ હોટલ લીલા ખાતે પહોંચ્યા છે અને હાલ બંને દેશો વચ્ચે એક દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. આ દ્વિપક્ષીય બેઠક બાદ એક્સચેન્જ ઓફ એમઓયુ થશે, બંને દેશો વચ્ચેના એમઓયુ થશે અને ત્યારબાદ જે આપે ઉલ્લેખ કર્યો તે ડિનર ડિપ્લોમેસી પણ યોજાવાની છે. ખાસ ભારત અને યુએઈ વચ્ચેનો સંબંધ ખૂબ જ મહત્વનો છે, કારણ કે અમેરિકા અને ચીન આ બે દેશ બાદ કરતા ભારતનું સૌથી વધુ નિકાસ જે છે તે ત્રીજા નંબરે યુએઈની અંદર કરવામાં આવે છે. અને ખાસ કરી આયાતની બાબત હોય તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનું આયાત પણ થતું હોય છે. એમઓયુની પ્રક્રિયા પણ જે છે તે હાલ ચાલી રહી છે કે બંને દેશો વચ્ચે એમઓયુ પણ તેના સાઇનિંગ જે છે તે પણ કરવામાં આવશે. ખાસ યુએઈ ભારત માટે અને ભારત યુએઈ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતનો ઓઇલનો જે આયાત કરવામાં આવે છે તેમાંથી 10% કરતાં પણ વધુ હિસ્સો જે છે તે આયાત યુએઈમાંથી થાય છે. ભારત યુએઈ માટે એટલા માટે ખાસ છે કારણ કે યુએઈના અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ જે છે તે ભારતીય લોકો જ્યાં વસવાટ કરે છે, જે ઇમિગ્રેટેડ યુએઈના નાગરિકો બન્યા છે તે છે. કારણ કે 10 મિલિયન જે ત્યાંના જે લોકો છે તેની ટકાવારીની અંદર લગભગ 35% કરતાં વધુ લોકો ભારતીય હોવાનું પણ માનવામાં આવે છે અને તેને જ લઈને બંને દેશો વચ્ચે પણ આ મુદ્દાને લઈને પણ મહત્વનો બંને દેશો વચ્ચેના સંબંધો જે છે તે માનવામાં આવી રહ્યા છે અને તે જ મુદ્દાને લઈને આજની આ દ્વિપક્ષીય મંત્રણા જે છે તેની અંદર પણ આ જ મુદ્દાને લઈને ચર્ચા થશે. ખાસ એનર્જીની વાત હોય તે ક્ષેત્રની અંદર પણ ભારત અને યુએઈ વચ્ચે આ એમઓયુ હસ્તાક્ષર થાય તેવી એક શક્યતાઓ જોવાઈ રહી છે અને ખાસ કરી વર્ષોથી ભારત અને યુએઈ વચ્ચેના રાજદ્વારી સંબંધો જે છે તે સારા રહ્યા છે. પ્રધાનમંત્રી 2014માં બન્યા બાદ નરેન્દ્ર મોદીએ યુએઈ સાથેના દેશ મેન પાવર છે જેને કહીએ કે યુએઈ જેવા જે કન્ટ્રી છે તે તમામ આરબ કન્ટ્રી છે એમાં સૌથી વધારે મેન પાવર એ ભારતમાંથી પૂરો પાડવામાં આવે છે. તમે ઓઇલ સેક્ટરે તો વાત કરી કે સૌથી વધારે જે ઓઇલ છે, જે કાચું તેલ છે એ ત્યાંથી આપણે આયાત કરીએ છીએ, ત્યાંથી આપણે મંગાવીએ છીએ. ઓઇલની સાથે સાથે ઓટો ઇન્ડસ્ટ્રીઝ હોય, એજ્યુકેશન હોય કે પછી બાકીની બાબતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત હોય. હમણાં પણ આપણે જોયું હતું કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર દુબઈની કંપનીઓએ રસ દાખવ્યો હતો રિવરફ્રન્ટને ડેવલપ કરવાનો, ગેમ ઝોન બનાવવા માટેનો. તો ઓઇલ એ તો વર્ષોથી ચાલતા સંબંધ છે, પરંતુ જે નવું ભારત છે, જે નવું વાઇબ્રન્ટ છે, નવું ગુજરાત છે, એમાં કયા એવા નવા એમઓયુ છે જે ભારત અને યુએઈ સાથે થઈ શકે છે? કિશન, ભારત ઇન ફ્યુચર 5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત થઈ રહી છે તે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે પણ
યુએઈ સાથેના સંબંધો ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે અને આપે ગલ્ફ કન્ટ્રીની વાત કરી, ખાસ કરી જે ઇસ્લામિક સ્ટેટ, ઇસ્લામિક કન્ટ્રી તરીકે જેને ઓળખવામાં આવે છે, તે દેશો વચ્ચેના પણ સંબંધો જે છે તે ભારત માટે ખૂબ જ મહત્વના છે. રહી વાત એમઓયુની, તો બંને દેશો વચ્ચેના કયા પ્રકારના અને કયા મુદ્દા આધારિત એમઓયુ થાય છે તે હજી ઓફિશિયલ રીતે કોઈ પણ પ્રકારનું ડિક્લેરેશન નથી કરવામાં આવ્યું, પરંતુ જે માહિતી મળી છે તે 2 થી 3 જેટલા સેક્ટરો છે જેના પર આ એમઓયુ થઈ શકે છે. એક એનર્જી ક્ષેત્રની અંદર એમઓયુ થઈ શકે છે, બીજું મેનપાવર ક્ષેત્રની અંદર એમઓયુ થઈ શકે છે, કારણ કે આપે કહ્યું તે પ્રકારે મેનપાવર સપ્લાય જે છે તે ભારત યુએઈ સહિતના દેશોની અંદર મોટા પ્રમાણની અંદર કરે છે. અહીંથી સ્કિલ વર્કરો જે છે તે યુએઈની અંદર ઘણા બધા કામ કરે છે, તો આ ક્ષેત્રની અંદર પણ એમઓયુ જે છે તે થઈ શકે છે. અને ફ્રી ટ્રેડ વેપારની પણ એક વાર્તાલાપ જે છે તે ચાલી રહ્યો છે બંને દેશો વચ્ચેના, તો તે મુદ્દે પણ આજની આ દ્વિપક્ષીય બેઠક અને ત્યારબાદ એમઓયુ સાઇનિંગની પ્રક્રિયાની અંદર આ મુદ્દે પણ ચર્ચા થાય, આ મુદ્દે પણ ઠોસ નિર્ણયો અને એમઓયુ સાઇનિંગ કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. બિલકુલ નિકુંજ, આપ સતત નજર બનાવી રાખશો અને પડે માહિતી આપની પાસેથી લેતા રહીશું. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારત અને યુએઈ વચ્ચે મહત્વના એમઓયુ થયા છે. એમઓયુ બાદ પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રાત્રિ ભોજન પણ રાખવામાં આવ્યું છે. ભારત અને યુએઈ વચ્ચે જે ડિનર ડિપ્લોમેસી છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિ ભોજનમાં કાઠિયાવાડી, ભારતીય વાનગી અને યુએઈની વાનગીઓ પણ પીરસાશે. હોટલ લીલા ખાતે આ મહત્વના એમઓયુ થયા છે. ભારત અને યુએઈ આવનારા સમયમાં એક સાથે કામ કરશે.